મિત્રો, ગઈ વખતે આપણે અંતર માપન, દળનું માપન અને સમય માપનની વાત આપણે કરી હતી. ત્યારબાદ હવે આપણે એક નવા જ વિભાગ તરફ જઈ રહ્યા છીએ અને જે વિભાગ આપણા માટે ખૂબ જ મહત્ત્વનો છે. મિત્રો, વિભાગ જેટલો મહત્ત્વનો છે એટલો જ આપણા માટે, જો તમે એને રેગ્યુલર એને સમજણમાં મૂકશો તો એ કંઈ આપણા માટે કઠિન છે પણ નહીં અને તમને સારી રીતે એ યાદ પણ રહી જશે. મિત્રો, તે વિભાગે આપણે આગળ ચાલુ કરીએ તો પ્રશ્નના સંદર્ભમાં જોઈએ તો પરિમાણ અને પારિમાણિક સૂત્ર, અને ટૂંકમાં આવું કહેવાય આગળ લખવામાં આવે પારિમાણિક સૂત્ર. 5 સૂત્રો તરીકે આપણે ઓળખીશું. તો આ પારિમાણિક સૂત્રો કોને કહેવાય એ વિશે આપણે થોડુંક અહીંયા શરૂઆતની વાત કરીએ, પછી ધીમે ધીમે જુદી જુદી ભૌતિક રાશિઓ માટે આપણે એ સમજીએ. મિત્રો, આપણી પાસે 7 પ્રકારની મૂળભૂત ભૌતિક રાશિઓ છે. ચલો બોલીએ તો: દળ, અંતર અથવા લંબાઈ, સમય, વિદ્યુત પ્રવાહ, થર્મોડાયનેમિક તાપમાન, જ્યોતિ તીવ્રતા અને દ્રવ્યનો જથ્થો. મિત્રો, 7 મૂળભૂત ભૌતિક રાશિઓ, તેના 7 એકમો હશે અને 7 એકમોની સંજ્ઞા હશે. તો આવી મૂળભૂત ભૌતિક રાશિઓ કે જે એકબીજાથી સ્વતંત્ર છે, આવી મૂળભૂત ભૌતિક રાશિઓનો આપણે ઉપયોગ કરી એમાં એમની અંદર આપણે સંયોજનના સ્વરૂપમાં જ્યારે કોઈ સમીકરણના સ્વરૂપમાં આપણે દર્શાવવામાં આવે તો એને આપણે પારિમાણિક સૂત્ર તરીકે આપણે એને ઓળખીશું. પણ મિત્રો, હવે આપણે ધીમે ધીમેના સંજ્ઞા તરફ જ આપણે જવાનું થશે. હવે એવી સંજ્ઞા આપણે અહીંયા ધારી લઈએ. મિત્રો ધ્યાન આપજો, દળ માટે માસ કેપિટલ એમ કહીએ, એમ સંકેત કેપિટલ. લંબાઈ લેન્થ કહીશું LENGTH, લંબાઈ અથવા અંતર હોય, પહોળાઈ હોય, જાડાઈ હોય, કોઈ પણ તેના માટે લંબાઈના સંકેતને ધ્યાનમાં લઈશું કેપિટલ L. સમય ટાઈમ એનો કેપિટલ T. તો ત્રણેયનો કેપિટલમાં જોઈ લો. એકમોની સંજ્ઞા છે એમાં 3 જે કીધા એ આપણા માટે એ જે તે ભૌતિક રાશિના નામની સંજ્ઞા લીધી આપણે. હવે બાકીની વિદ્યુત પ્રવાહ, જેને આપણે કીધું ઇલેક્ટ્રિક કરંટ, એમ્પિયર નામના વૈજ્ઞાનિકે આપણને ભૌતિક રાશિ આપી હતી, માટેના નામ ઉપરથી આપણે એકમ લીધો. થર્મોડાયનેમિક તાપમાન, કેલ્વિન નામના વૈજ્ઞાનિકનો એકમ લીધો આપણે, K કેપિટલ K. પછી જ્યોતિ તીવ્રતા CD અને દ્રવ્યનો જથ્થો મોલ. થોડુંક અહીંયા આપણે કાળજી રાખીશું, પહેલી 3 ભૌતિક રાશિ એમના નામના પહેલા આલ્ફાબેટનો સંકેત લીધો માસ, લેન્થ, ટાઈમ. પછીના 2 આપણે સંકેતો જે તે વૈજ્ઞાનિકોના એકમોને આપણે ધ્યાનમાં લીધો, એમ્પિયર, કેલ્વિન. પછીના બીજા 2 જે એકમો છે આપણે સ્મોલ આલ્ફાબેટ પેટર્નમાં લીધો, CD કેન્ડેલા, મોલ. તો આવા 7 મૂળભૂત આપણને સંજ્ઞા સંદર્ભમાં આપણે અહીંયા પસંદ કરવાના. આ 7નો જ ઉપયોગ આપણે કરીશું અને 7નો ઉપયોગ કરીને જો તમે કોઈ ભૌતિક રાશિને દર્શાવો તો આપણા માટે શું બનશે? પારિમાણિક સૂત્ર બનશે. મિત્રો, પહેલા એની વ્યાખ્યા જોઈ લઈએ. વ્યાખ્યામાં આપણી પાસે છે કોઈ પણ ભૌતિક રાશિ, એ પછી મૂળભૂત હોય, સાધિત હોય કે પછી પેલી પૂરક રાશિ, કોઈ પણ ભૌતિક રાશિને m સંકેત L T A K CD મોલ ના યોગ્ય ઘાતાંક સ્વરૂપે, ઘાતાંક સાથે M L T A K CD મોલના સ્વરૂપમાં દર્શાવવામાં જો આવે તો તૈયાર થતા સમીકરણને શું નામ આપીશું? પારિમાણિક સૂત્ર કહીએ છીએ. અને આ પારિમાણિક સૂત્રમાં આપણે જે ઘાતાંક બતાવીશું એ ઘાતાંકને જે તે ભૌતિક રાશિનું શું કહેવાય? પરિમાણ કહે છે. ચલો મિત્રો, એકવાર ફરીથી વ્યાખ્યા વાંચી આપણે. કોઈ પણ ભૌતિક રાશિને M L T A K CD મોલના યોગ્ય ઘાતાંક સાથે
MLTAK સીધી મોલના સ્વરૂપમાં દર્શાવતા તૈયાર થતા સમીકરણને પારિમાણિક સૂત્ર કહે છે અને તેમના ઘાતાંકોને આપણે જે ઘાત સ્વરૂપ બતાવીશું એ ઘાતાંકોને જે તે ભૌતિક રાશિનું પરિમાણ કહે છે. ચલો આપણે જોઈએ વ્યાખ્યા પરથી એ પારિમાણિક સૂત્ર કેવી રીતે બને છે અને પરિમાણ. મિત્રો દાખલા તરીકે આપણે એનો ઉપયોગ કરીએ તો પહેલી નામની રાશિ આપણે ધારો કે દળ લીધી. કોઈ પણ રાશિને આપણે પારિમાણિક સૂત્રમાં દર્શાવી શકીએ છીએ. એ માટે સૌ પહેલા જે ત્રણ ભૌતિક રાશિઓ છે એને આપણે મુખ્ય ગણીશું. દળ માટે, લંબાઈ માટે અને સમયનો સંકેત કેપિટલ આપણે લઈએ છીએ. એને આપણે કોઈ પણ ભૌતિક રાશિમાં દર્શાવવા માટે આપણે ઉપયોગ કરીશું. હવે તમને ખબર છે દળ એટલે આપણા માટે ધારો કે અહીંયા હું સ્મોલ લઉં m. હવે એનો એકમ તમને ખબર છે. એકમ કયો છે તો કે કિલોગ્રામ. એકમ કયો છે કિલોગ્રામ. મિત્રો આ ભૌતિક રાશિને આપણે દર્શાવવું છે તો પહેલા યાદ રાખીએ કોઈ પણ ભૌતિક રાશિ ટૂંકમાં લખીશું કોઈ પણ ભૌતિક રાશિને તેના પારિમાણિક સૂત્રમાં દર્શાવવા તે ભૌતિક રાશિને આવા મોટા કૌંસમાં દર્શાવવામાં આવે છે. એટલે આપણે આવું લખ્યું હોય એની અંદર ધારો કે હું એમ લઈ લઉં સંકેત મૂકવાનો. યાદ રાખો એકમનો સંકેત નથી દીધો, આ મીટર નથી પણ માસ એટલે દળ કહીએ. આ તો કેપિટલ પણ તમે લઈ શકો. તો આને શું કહેવાય ને દળ m નું પારિમાણિક સૂત્ર. આ સૂત્ર મેં તમને કીધું તો ટૂંકમાં આપણે આખું લખવાની જરૂર નથી. પારિમાણિક સૂત્ર m બોલાય. આને આપણે હવે સંકેતમાં જે લખ્યું છે એને બોલવું શું બોલાય દળ m નું પારિમાણિક સૂત્ર. તો આપણે કહીએ ચલો દળ m નું પારિમાણિક સૂત્ર મારે કેવું છે. તમને ખબર છે દળનું એકમ શું કિલોગ્રામ. ચલો પહેલી ત્રણ મુખ્ય ભૌતિક રાશિઓ MLT યાદ રાખો. કોઈની વચ્ચે તમારે અલ્પ વિરામ મૂકવાનું નથી. એમના રાશિના સંકેતો મૂકી દીધા. ચલો પહેલું દળ આપણને સંકેત બતાવે છે, લંબાઈ બતાવે છે, સમય બતાવે છે. ચલો તમે તમારા એકમમાં ધ્યાન રાખો. એકમ હોય અથવા તો તમે સૂત્ર હોય, સૂત્ર પરથી પણ આપણે અહીંયા મૂકી શકીએ. શું તમારા એકમમાં આ ભૌતિક રાશિમાં પહેલું જે પદ છે એ દળનું છે, કિલોગ્રામ આપેલું છે? હા. કેટલી ઘાત કહેવાય? 1 ઘાત કહેવાય. તો આના પર તમારે શું મૂકવાનું? 1. m ની 1 ઘાત. બોલજો m ની 1 ઘાત. ચલો બીજો સંકેત લંબાઈનો છે. હવે લંબાઈનું એકમ શું? મીટર. શું આ તમારા એકમમાં મીટર છે? તો કે ના. શું મૂકી દેવાનું? 0. ચલો અહીંયા કહીએ તો સમય છે? ના. તો શું મૂકી દેવાનું? 0. અને પછી એને આ પ્રમાણે મૂકી દેવાનું. આ થયું દળનું પારિમાણિક સૂત્ર. વંચાય કેવી રીતે? તો જુઓ દળ m નું પારિમાણિક સૂત્ર બરાબર m ની 1 ઘાત l ની 0 ઘાત t ની 0 ઘાત. હવે તો તમને પ્રશ્ન થાય કે સાહેબ પેલા બાકીના જે સંકેતો છે એ તમે કેમ લેતા? તો યાદ કરો આપણી એકમ પદ્ધતિઓ. પહેલી પદ્ધતિ FPS પદ્ધતિ, ફૂટ પાઉન્ડ સેકન્ડ પદ્ધતિ, જેને બ્રિટિશ પદ્ધતિ કહેતા હતા. બીજી જે નાના એકમો દર્શાવતી CGS પદ્ધતિ, સેન્ટીમીટર ગ્રામ સેકન્ડ પદ્ધતિ. હવે એવું તો અહીંયા આપણે લેવાનું નહીં. આપણે જ્યારે દર્શાવવાનું ત્યારે મોટા એકમ જેને આપણે મીટર કિલોગ્રામ એ પ્રમાણે લઈશું.
તો ત્રીજા નંબરની જે આપણી ભૌતિક એકમ પદ્ધતિ છે MKS પદ્ધતિ, જેને આપણે કહીશું મીટર, કિલોગ્રામ, કિલોમીટર, કિલોગ્રામ, સેકન્ડ પદ્ધતિ, એ જ આપણે વાત કરીશું. હા, કોઈ એવી ભૌતિક રાશિ હોય જેમાં વિદ્યુત પ્રવાહનો ઉલ્લેખ થતો હોય, તાપમાનનો ઉલ્લેખ થતો હોય, જે ભૌતિક રાશિનો ઉલ્લેખ થતો હોય એ અહીંયા બાજુમાં તમારે લખતા જવાનું. દાખલા તરીકે કોઈ ભૌતિક રાશિ છે તાપમાન, તાપમાન, તો તાપમાનનો તમે એટલે થર્મોડાયનેમિક તાપમાન, તો તાપમાનનો સંકેત ટેમ્પરેચર તરીકે આપણે ટી લઈએ, પણ ખબર છે એકમ તો શું થાય? એકમ કેલ્વિન, કેલ્વિન છે. તો એનું પારિમાણિક સૂત્ર જો હવે હું સંકેત બતાવું છું, આનો અર્થ શું થશે? તાપમાન બોલવાનું, તાપમાન T નું પારિમાણિક સૂત્ર બરાબર. ચલો MLT, MLT હવે આ તો લખવાનું છે. હવે ચોથી ભૌતિક રાશિ તરીકે જે મૂળભૂત છે આપણે આપેલી છે તે લઈશું. શું મુકાય? K મૂકીશું આપણે. કોઈની વચ્ચે અલ્પવિરામ મૂકતા નથી. ચલો હવે પ્રશ્ન તમારે કરવાનો, શું તમારા એકમમાં આ દળ છે કિલોગ્રામ તરીકે આપેલો છે? ના, માટે 0. મીટર તરીકે છે અહીંયા? ના, તો 0. ચલો સેકન્ડ છે? ના, 0. હા, કેલ્વિન છે, કેટલી ઘાત થાય? 1, માટે m0 l0 t0 k1 આ પ્રમાણે ખ્યાલ આવે છે. તો આ પ્રમાણે કોઈ પણ ભૌતિક રાશિ હોય, કાં તો તમને સૂત્ર ઉપરથી અથવા તો એના એકમ ઉપર તમે પારિમાણિક સૂત્ર દર્શાવી શકો છો. ચલો પરિમાણની વાત કરીએ. તો મિત્રો પરિમાણની વ્યાખ્યા શું આપી છે કે જે તમે સૂત્ર દર્શાવશો એના ઘાતાંકોને આપણે એના પરિમાણ કહીશું. તેમના એટલે ભૌતિક રાશિ. તમે થોડું ધ્યાન આપજો અહીંયા. ચલો દળ માટે દળનું પરિમાણ, દળનો સંકેત કયો થશે? કેપિટલ M છે કે એના પર ઘાત કેટલી? 1. તો દળનું પરિમાણ, ચલો આપણું લખીએ આપણે. દળનું પરિમાણ બરાબર 1 છે. ચલો બીજા નંબરમાં હવે આ કઈ રાશિ છે? તો કે લંબાઈ. તો કહીશું લંબાઈનું પરિમાણ કેટલી ઘાત છે લંબાઈ પર? તો કે 0. હવે તમને ખ્યાલ આવી ગયો. હવે હું શું લખવા જઈ રહ્યો છું? સમય. તો સમયનું પરિમાણ બરાબર છે. તો દળ નામની રાશિમાં પારિમાણિક સૂત્ર શું બોલાશે? આ તો કરવાનું તમારે. m1 હવે ઘાત નહીં બોલીએ, m ની એક ઘાત નહીં બોલીએ, m1 l0 t0 છે. અને તેમના પરિમાણ, ચલો દળનું પરિમાણ 1, લંબાઈનું પરિમાણ 0, સમયનું પરિમાણ 0. મિત્રો અહીંયા જોઈએ આપણે. ચલો અહીંયા દળ, પછી આપણા માટે અંતર એટલે લંબાઈ કહીશું. ચલો લંબાઈ, સમય અને છેલ્લે તાપમાન. અને તાપમાન તમે કહો કે થર્મોડાયનેમિક. હવે એનું પરિમાણ જોઈએ. એનું પરિમાણ ચલો બધા માટે આપણે શબ્દ કોમન આવે છે, આરામ કરીએ. તમને તો ખ્યાલ છે. ચલો આ હવે પરિમાણ સૂત્રમાં જુઓ. પહેલા બોલી લઈએ. તાપમાન એટલે કે ટેમ્પરેચર T નું પારિમાણિક સૂત્ર બરાબર m0 l0 t0 k1 છે. અને તેમના પરિમાણ તો ભૌતિક રાશિ નામ બોલીશું. દળનું પરિમાણ ભૂલી જાઓ હવે 0, દળનું પરિમાણ 0. ચલો લંબાઈનું પરિમાણ 0, સમયનું પરિમાણ 0 અને થર્મોડાયનેમિક તાપમાન એનું આપણે શું કહીશું? 1. એકદમ સરળ પડી ગયું. તો આપણે MLT ના સ્વરૂપમાં કોઈ પણ ભૌતિક રાશિને જ્યારે આપણે દર્શાવો, યાદ શું રાખવાનું? કોઈની વચ્ચે તમારે અલ્પવિરામ મૂકવાનું નથી. અને જ્યારે તમે દર્શાવો તેમને જે ઘાતાંકો છે એ જે તે ભૌતિક રાશિના વ્યક્તિગત જે તે ભૌતિક રાશિના શું બની જાય? પરિમાણ બને છે. મિત્રો તો
તો આપણે શરૂઆતી થોડીક અહીંયા બે ભૌતિક રાશિ માટે જે લીધું, હવે આવીને આવી ભૌતિક રાશિઓ બીજી આપણે લઈએ. હવે ધીમે ધીમે થોડાક આપણે વધુ આપણે ઝડપથી એ કેવી રીતે ઘાત દર્શાવીએ છીએ અથવા પારિમાણિક સૂત્ર લઈએ છીએ એ આપણે સમજીએ. ચલો મિત્રો, આપણે થોડીક બીજી ભૌતિક રાશિઓ વિશે વાત કરીએ અને પછી બધી સામૂહિક રીતે આપણે ભૌતિક રાશિઓ માટે આપણે કોઠો બનાવીશું અને કોઠો આપણે કેવી રીતે બને છે આપણે થોડી થોડી યાદ કરીશું અને આપણને ભવિષ્યમાં કામ લાગશે. દાખલા તરીકે બીજા નંબરની ભૌતિક રાશિ ક્ષેત્ર. હવે એવી ભૌતિક રાશિઓ આવવા માટે જેના હવે સૂત્રો હશે. ક્ષેત્રફળ એટલે તમને એવું હશે કે લંબાઈનો વર્ગ, બાજુની લંબાઈનો વર્ગ, લંબાઈ ટૂંકમાં એકમ. એકમ છે મીટર સ્ક્વેર. લંબાઈ એકમ મીટર, એનો વર્ગ એટલે મીટર સ્ક્વેર. ચલો તમને ખબર હોવી જોઈએ ક્ષેત્રફળનો સંકેત કયો? તો એરિયા કેપિટલ એ. તો આપણે એમ કેવું છે, ચલો આનો સંકેતમાં આમ બતાવો. યાદ રાખો એમ્પિયર નથી, ભૌતિક રાશિનો સંકેત છે. ક્ષેત્રફળનું પારિમાણિક સૂત્ર બોલજો. ક્ષેત્રફળનું પારિમાણિક સૂત્ર બરાબર MLT તો મૂકી જ દેવાનું. ચલો મૂકી દીધું. હવે તમારે અહીં જુઓ, પહેલી ભૌતિક રાશિ એ દળ માટેની છે. શું તમારા એકમમાં કિલોગ્રામ છે? દળનો એકમ શું કિલોગ્રામ નથી, માટે 0. ચલો લંબાઈનો એકમ છે, હા, કેટલી ઘાત છે? 2. તો અહીંયા L ના ઉપર કેટલી ઘાત કરીશું આપણે? 2 L2. ચલો સમય સેકન્ડ છે, ના, અહીંયા 0 મૂકી દઈશું. હવે આમને આમ કૌંસમાં મૂકી દઈશું તો આ થયું ક્ષેત્રફળનું પારિમાણિક સૂત્ર. ચલો બોલીએ તો ક્ષેત્રફળનું પારિમાણિક સૂત્ર બરાબર m0 L2 T0. ચલો આપણે કહીએ જેમાં દળનું પરિમાણ કેટલું છે મિત્રો? તો કે 0. દળના સંકેત ઉપર ઘાતની મૂલ્ય શું પરિમાણ કરીએ? ચલો લંબાઈ, તો લંબાઈનું પરિમાણ બરાબર 2. ચલો સમય, તો સમયનું પરિમાણ બરાબર 0. ચલો યાદ રહી ગયું. તો ક્ષેત્રફળનું પારિમાણિક સૂત્ર શું બનશે? m0 L2 T0. ચલો એ થોડી ભૌતિક રાશિઓ આપણે લઈએ. નંબર 4 ધારો કે ઘનફળ. જોમફળ નહીં, ઘનફળ. ખાવાની વાત યાદ આવે છે. અને બીજું નામ શું? કદ. અને કદનું સૂત્ર લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ. લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ. એકમ લંબાઈનો એકમ મીટર ગુણ્યા મીટર. અંતર જ છે બધા. મીટર ગુણ્યા મીટર ગુણ્યા મીટર. એટલે મીટરની કેટલી ઘાત? 3 ઘાત. મીટરની 3 ઘાત. મિત્રો આ મીટરનો સંકેત છે. એને હમણાં આપણે લીધો હતો દળનો સંકેત હતો, એ ભૌતિક રાશિનું નામ ઉપરથી લીધો હતો. માસ એટલે દળ. અહીંયા તો એકમ મીટરનો છે. ચલો પારિમાણિક સૂત્ર બતાવું છું. તો ઘનફળ અથવા કદના સંકેતને આવા કૌંસમાં મૂકવાનું. ચલો v તરીકે આપણે લઈએ છીએ. v એટલે વોલ્યુમ. વોલ્યુમ તરીકે લઈશું. વોલ્યુમ એટલે કદ અને એનો પહેલો આલ્ફાબેટ જે છે એ v તરીકે લઈશું. તો હવે મેં સંકેત લીધો, એનો સંકેત આપણે વાંચવો છે. સંકેત સાથે શું વંચાશે? કદ v અથવા તો ઘનફળ v નું પારિમાણિક સૂત્ર. ઘનફળ v નું પારિમાણિક સૂત્ર બરાબર. ચલો MLT તો મૂકી દેવાનું, કોઈની વચ્ચે અલ્પવિરામ નહીં. પ્રશ્ન કરવાનો, આ દળનો સંકેત છે કિલોગ્રામ માટે કે શું તમારા એકમમાં કિલોગ્રામ છે? ના. ચલો અહીંયા અંતરનો એકમ છે મીટર માટે આવે. ચલો મીટર છે, હા, કેટલી ઘાત? 3 ઘાત. સમય નથી તો માટે 0 ઘાત. હવે થયું
ઘનફળ અથવા તો કદનું પારિમાણિક સૂત્ર. મિત્રો ફરી બોલી દઈએ, કદ v નું પારિમાણિક સૂત્ર બરાબર m0 l3 t0. ચલો જેમાં હવે આપણે પરિમાણની વાત કરીએ. દળનું પરિમાણ. ચલો દળ ઉપર સંકેત ઉપર જોઈ લો તમે કેટલી ગાંઠ છે તો 0 ગાંઠ. ચલો પછી અંતર અથવા તો લંબાઈ નું પરિમાણ, અંતર અથવા તો લંબાઈ નું પરિમાણ કેટલું છે ભાઈ 3. અને સમયનું પરિમાણ 0. તો યાદ રહી ગયું આપણને પારિમાણિક સૂત્ર અને પરિમાણ. થોડી હજુ આપણે આગળ વાત કરીશું ભૌતિક રાશિઓ માટે. ચલો ભાઈ વેલોસિટીને આપણે વેગ કહીએ છીએ. એકમ સમયમાં પદાર્થે કાપેલા અંતરને આપણે વેગ તરીકે બોલીએ છીએ. વેગ સદિશ રાશિ છે તો આપણે આગળ વાત કરીશું મિત્રો. પણ હાલ આપણે વેગ વિશે જોઈએ. વેગનું સૂત્ર શું છે? અંતર ભાગ્યા સમય. અંતર ભાગ્યા સમય. ચલો એકમ કેવો છે? એકમ વેગનો એકમ લેવો તો અંતર શેમાં મપાય? તો મીટરમાં, સમય સેકન્ડમાં. આમ ના લખવું હોય તો આ પ્રમાણે લખી શકાય મીટર સેકન્ડની માઈનસ 1 m s ની માઈનસ 1. ચલો હવે એનો આપણે પારિમાણિક સૂત્રનો ઉલ્લેખ કરીએ. કાટખૂણે કૌંસમાં મૂકી દઈએ મોટો કૌંસ, એનો સંકેત. ચલો v બરાબર વેગનો સંકેત લીધો v બરાબર. ચલો m l કીધું લેવાનું છે. તમને એમ્પિયર તાપમાન માટે કેલ્વિન, જ્યોતિ તીવ્રતા માટે કેન્ડિલા મોલ દેખાય તો જ આપણે બીજું ઘટક લખીશું. પણ ml કીધું મૂકી જ દેવાનું. ચલો હવે એકમ ધ્યાન દીધું. ચલો કિલોગ્રામ છે ના તો એમના ઉપર ઘાત કેટલી કરી દેવાની? 0. ચલો અંતરનું મૂલ્ય છે એકમ તરીકે હા મીટર છે. મીટર પર કેટલી ઘાત ગણાય? 1 ઘાત. માટે શું મૂકીશું? 1. સેકન્ડ સમયનું મૂલ્ય છે તો આના પર કેટલી ઘાત ગણાય? 1 ઉપર લઈ જાવ તો શું થઈ જશે? માઈનસ. એટલે કેટલી ઘાત લખવાની? માઈનસ. યાદ રાખો આ સંકેતના સંદર્ભમાં આપણે અહીંયા લખીએ છીએ સુરેખ સમીકરણ તરીકે અને આમ બતાવી દઈએ એટલે આપણી ભૌતિક રાશિ વેગ જે છે એનું પારિમાણિક સૂત્ર આપણને મળી જાય. ચલો બોલી દઈએ. વેગનું પારિમાણિક સૂત્ર બરાબર m0 l1 t માઈનસ. જેમાં ચલો દળનું પરિમાણ કહીએ. દળનું પરિમાણ બરાબર શું થઈ જશે? 0. ચલો અંતરનું અથવા લંબાઈનું પરિમાણ બરાબર 1. સમયનું પરિમાણ બરાબર -1. સમયનું પરિમાણ બરાબર -1. ચલો હવે આપણે પ્રવેગ લઈએ. પ્રવેગની એક્સિલરેશન એટલે પ્રવેગ કહેવાય અને એનો સંકેત શું થશે? વેગ ભાગ્યા સમય. આગળ જવા દઈએ. વેગનો સંકેત શું? અંતર ભાગ્યા સમય અને અવછેદમાં શું છે? સમય. અંતર ભાગ્યા સમય વેગનું સૂત્ર છે અને એ સૂત્ર આપણે અંશમાં મૂક્યું. ચલો સમય નીચે આવીને શું થશે? અંતર ભાગ્યા સમયની 2 ગુણાકાર. ચલો એકમ અંતર શેમાં મપાય? મીટરમાં. સમય સેકન્ડમાં કેટલી ઘાત છે? 2 ઘાત. મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. અથવા એ શું ઉપર લખવું છે તો ઘાત જે પ્લસ હોય એ શું થઈ જશે? માઈનસ. ચલો પારિમાણિક સૂત્ર સ્મોલ a લેવાનું. પ્રવેગનો સંકેત કયો? સ્મોલ a. એક્સિલરેશન એટલે પ્રવેગ કહેવાય અને એના ઉપરથી એક્સિલેટર તરીકે આપણે કહીશું એ પ્રવેગક.
પ્રવેગક એક્ટિવા ચાલુ કરી અને પછી આમ પરોઠી વાળી બેસજો અને પછી પેલું એક્સિલેટર આપી દેજો. તમને સુખદ અનુભવ થશે કે તમારું એક્ટિવા ત્યાં ત્યાં ઊભું છે કે પછી આગળ આપણને ગતિ કરતો જોવા મળે. સામે દિવાલ હોય તો સારો એવો અનુભવ થાય. તમને પુકારા હોય હમ ચલે આવે તરત જ આપણે બંને દિવાલ સાથે આપણે મિલન કરીએ. એ મિલન એટલે આપણા માટે આને કારણે મળ્યું એક્સિલેટર, પ્રવેગક, અને એમાં ભૌતિક રાશિ છે એક્સિલરેશન એટલે પ્રવેગ. બરાબર. ચલો એમએનપી તો મૂકી દીધું. હવે આપણે ઘાત બતાવીએ. ચલો દળ છે ભાઈ ના, હા મીટર છે. કેટલી ઘાત ગણાય? 1 ઘાત. સમયનો આપણે સંકેત ટી લઈએ. ટી એટલે સેકન્ડ. કેટલી ઘાત છે? 2 ઘાત. માટે આપણે એનો સંકેત મૂકી દઈએ. તો પ્રવેગનું પારિમાણિક સૂત્ર m0 L1 t - 2 છે. ચલો એમાં પરિમાણની વાત કરીએ. દળનું પરિમાણ બરાબર. તો દળના ઉપર જે ઘાત હોય એ મૂકી દઈએ. ચલો લંબાઈ અથવા અંતર, લંબાઈનું પરિમાણ બરાબર 1 અને સમયનું પરિમાણ કેટલું છે ભાઈ? -2. તો આ પ્રમાણે આપણે કોઈ પણ ભૌતિક રાશિ હોય એના આપણે પારિમાણિક સૂત્રો, પરિમાણ આપણે હવે લખી શકીએ છીએ મિત્રો. તો થોડાક આપણે એવા પારિમાણિક સમીકરણો અને સૂત્રો તરફ આપણે, પરિમાણો તરફ આપણે ધ્યાન આપીએ તો આવી બીજી અનેક ભૌતિક રાશિઓ છે. એમાંની થોડીક ભૌતિક રાશિઓ આપણે અહીંયા ધ્યાનમાં લઈશું મિત્રો. જેમ જેમ આગળ ભણતા જશો તેમ તેમ એ બાકીની ભૌતિક રાશિઓ તમારા અભ્યાસક્રમમાં આવતી જશે. ચલો મિત્રો, આપણે થોડીક ભૌતિક રાશિના પારિમાણિક સૂત્રો અને ખાસ તો એમાં આવતા પરિમાણો આપણે જોઈ ગયા. હવે આપણે એવી જ ઘણી બધી જે ભૌતિક રાશિઓ છે એને આપણે થોડીક ટેબલમાં નોંધમાં લઈ લઈએ મિત્રો. જોડે જોડે આપણે લેતા જઈશું કે ભૌતિક રાશિના બીજા મૂલ્યો કેવા છે. તમને કોઠામાં આપણને ખાના પાડેલા દેખાતા હશે. ક્રમ, ભૌતિક રાશિ, બીજી ભૌતિક રાશિ સાથેનો સંબંધ, પારિમાણિક સૂત્ર, એસઆઈ પદ્ધતિમાં એકમની સંજ્ઞા. ચલો મિત્રો, આપણે કોઠામાં જે પ્રમાણે મૂલ્યો માંગ્યા છે એ પ્રમાણે આપણે સમજતા જઈએ, નોંધ કરતા જઈએ. આપણે હમણાં જ જોયું કે દળ માટે આપણે બીજી ભૌતિક રાશિ સાથેનો સંબંધ લેવો હોય તો ફરીથી આપણે કહીએ દળ, અંતર, સમય એ સિવાયની કોઈ બીજી નહીં. આટલા મૂલ્યોમાંથી ફક્ત પહેલી 3 ભૌતિક રાશિઓ તમે જુઓ તો ધ્યાનથી, તો મૂળભૂત ભૌતિક રાશિ છે દળ, અંતર અને સમય. મિત્રો યાદ રાખજો, જે 7 મૂળભૂત રાશિઓ છે એનો બીજી કોઈ ભૌતિક રાશિ સાથે સંબંધ હોતો નથી. એ પોતે સ્વતંત્ર છે. એટલે એમનો અહીંયા આ પહેલા ખાનામાં આપણે કોઈ મૂલ્ય નોંધવાનું આવશે. મિત્રો ક્ષેત્રફળ તમને ખબર પડે કે લંબાઈનો અથવા તો અંતરનો વર્ગ, બાજુની લંબાઈનો વર્ગ, અથવા તો ચોરસ હોય તો બાજુની લંબાઈનો વર્ગ બોલો, અથવા લંબચોરસ લંબાઈ ગુણ્યા પહોળાઈ, વર્તુળ હોય તો πr², પણ અંતરનો વર્ગ જ આવે દરેકમાં. જો πr², r એટલે ત્રિજ્યા, જે એટલે અંતર, તો આ પ્રમાણે છે લંબાઈ. કદ, ઘનફળ તમે શું કહેશો? લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ. લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ. મિત્રો થોડા સંકેતો પણ જોડે જોતા જજો. દળ એટલે માસ, અંતર એટલે ડિસ્ટન્સ કહેવાય, ડિસ્ટન્સ સ્મોલ ડી, લેન્થ એટલે લંબાઈમાં પણ કહેવાય. સમયનો સંકેત થશે સ્મોલ ડી. મિત્રો આ સંકેતો સૂત્રોમાં આવતા સંકેતો છે. યાદ રાખજો, સૂત્રોમાં આવતા સંકેતો છે. ત્યારે અહીંયા જે સંકેતો આવશે એ એકમના સંકેતો છે. એટલે કોઈ અંદર મિસમેચ ના થવું જોઈએ આપણને આ પ્રમાણે. ચલો
હવે ક્ષેત્રફળ એરિયા કેપિટલ એ, કદ ઘનફળને આપણે શું કહીશું વોલ્યુમ v કહેવાય, ઘનતા ઘનતા એટલે ડેન્સિટી 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 એટલે ઘનતા અને ઘનતાનો સંકેત થશે સ્મોલ d પણ લેવાય અને બીજો ઊંધો એકડો એને આપણે વાંચીએ છીએ રો, બેઠો બેઠો રો, રો સંકેત વડે આપણે એને ઓળખીશું મિત્રો. તો આપણે એ રો સંકેત પણ અહીંયા ઘનતા માટે લઈશું. મોટે ભાગે તમને ઘનતાનો સંકેત રો એ દરેક સૂત્રોમાં દેખાશે. આપણને આ બે સંકેતો ઘનતાના છે, રો અને સ્મોલ d. ડેન્સિટીનો d લઈશું અને ઘનતાનો પોતાનો સંકેત રો છે. વેગ વેલોસિટી v, પ્રવેગ સ્મોલ a. તો આ સંકેતો સૂત્રોમાં આવતા સંકેતો છે. તો અહીં આપણે પ્રમાણેનો ઉલ્લેખ કરતા છે. ચલો ઘનતા તમારી પાસે છે, ઘનતાનું સૂત્ર દળ ભાગ્યા કદ, દળ ભાગ્યા કદ. ચલો વેગ શું લેશો? અંતર ભાગ્યા સમય, અંતર ભાગ્યા સમય. પ્રવેગ તો હમણાં જ આપણે જોયું પ્રવેગનું, અમુકને તો યાદ હશે તરત જ, અંતર ભાગ્યા સમયનો વર્ગ, અંતર ભાગ્યા સમયનો. યાદ રાખજો મિત્રો, કેમ આપણે ડેશ કર્યું છે અહીંયા? તો આ ભૌતિક રાશિઓ મૂળભૂત ભૌતિક રાશિઓ છે, એમનો અન્ય ભૌતિક રાશિ સાથેનો કોઈ સંબંધ હોતો નથી. કેમ? એ પોતે સ્વતંત્ર છે માટે એને ડેશ કર્યું. હા, બાકીની ભૌતિક રાશિઓ સાધિત ભૌતિક રાશિઓ છે. શું છે ભાઈ? સાધિત ભૌતિક રાશિઓ. ચલો પારિમાણિક સૂત્ર લખતા પહેલા આપણે એકમનો ઉલ્લેખ કરીએ. ચલો હવે તમારે ગુજરાતનો પ્રશ્ન કરવાનો. દળ શેનું મપાય? તો કે કિલોગ્રામનો. તો દળનો એકમ શેમાં આવે? કિલોગ્રામ. ચલો અંતર એકમ શું? મીટર. ચલો સમય તો સેકન્ડ, સ્મોલ સેકન્ડ. ક્ષેત્રફળ લંબાઈ એકમ શું? તો કે મીટર અને એનો પાછો શું કરવાનો? વર્ગ. ઘનફળ હમણાં જ જોયું આપણે, મીટર ગુણ્યા મીટર ગુણ્યા મીટર, એટલે મીટરની કેટલી ઘાત? 3 ઘાત. હવે થોડી કાળજી રાખીએ આપણે. ઘનતાનું સૂત્ર બોલો, દળ ભાગ્યા કદ. એકમ કદ દીઠ પદાર્થના દળને તેની ઘનતા રો કહે છે. બોલ્યો, એકમ કદ દીઠ પદાર્થના દળને તેની ઘનતા રો કહે છે. ચલો દળનું એકમ શું? કિલોગ્રામ. પછી કદનું એકમ, તો કદનું એકમ શું છે? મીટરની 3 ઘાત. આને હવે ઉપર શું લખાય? કિલોગ્રામ ગુણ્યા બોલું છું મીટરની -3 ઘાત. ચલો હવે વેગ માટે કહીએ. વેગનું એકમ જોઈએ તો અંતરનું એકમ શું થશે? મીટર અને સમય માટે શું લેશો? સેકન્ડ. ચલો પ્રવેગ માટે મીટર, અંતરનું એકમ મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. ચલો ખ્યાલ આવી ગયો? સંકેતો, આ સંકેતો એકમોના સંકેતો છે. મૂલ્યની બાજુમાં જમણી બાજુ મુકાતો આ સંકેત છે. જ્યારે અહીંયા આવતા સંકેતો સૂત્રમાં આવતા સંકેતો છે. દળનો સંકેત આપણે એમ લો તો m/v, LDH લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ. ક્ષેત્રફળ તો L નો વર્ગ, સ્મોલ l નો વર્ગ. આગળ મુકાય. અંતર માટે આપણે L અને D લીધો છે, તો L ભાગ્યા અહીંયા T, સ્મોલ d, L ભાગ્યા T આવું મુકાય. તો અહીંયા આવતા સંકેતો સૂત્રોમાં આવતા સંકેતો છે. જ્યારે અહીંયા આવતા સંકેતો એ કોઈ પણ મૂલ્ય, ધારો કે આપણું દળ કહીએ તો 35 છે ભાઈ આપણું દળ, તો બાજુમાં મુકાઈ દઈએ છીએ. અહીંયા આગળ કેજી નહીં મૂકવાનું. આ પદ્ધતિ ખોટી છે, આવું દર્શાવાય નહીં, આપણે પાછળ જ મુકાય. ચલો હવે પારિમાણિક સૂત્ર મિત્રો, ML તો મૂકી દેવાનું. પ્રશ્ન અહીંયા કરવાનો. ચલો દળ છે ભાઈ, આ દળ બતાવે છે તો હા કેટલી ઘાત કહેવાય? 1 ઘાત માટે 1. ચલો મીટર છે આમાં? ના, તો 0. સમય સેકન્ડ છે? ના,
તો આપણું દળનું પારિમાણિક સૂત્ર m1 m0 t0. ચલો અંતર તો ml લખી દઈએ. ચલો પહેલું કિલોગ્રામ છે ના, લંબાઈ છે હા, 1 ઘાત, આનો આપણે 1 ઘાત કહેવાય, સમય નથી માટે t ની 0 ઘાત. m0 m1 t0. चलो ml की लिख दीजिए. चलो किलोग्राम છે ભાઈ ના, લંબાઈ તો કે ના, મીટર નથી અહીંયા, હા સમય છે માટે t ની 1 ઘાત. m0 m0 t1. ચલો ml ની મૂકી દેવાનું. લંબાઈ આપીશું, લંબાઈ મીટર. ચલો આમાં કિલોગ્રામ છે ના માટે 0 ઘાત દળ બતાવ્યો છે. લંબાઈનું સંકેત આ છે, કેટલી ઘાત છે 2 ઘાત, સમય નથી. m0 ક્ષેત્રફળનું પારિમાણિક સૂત્ર m0 L2 t0. ચલો કદમાં બોલીએ તો હવે તમને પણ ખ્યાલ આવી ગયો હશે m0 કારણ કે કિલોગ્રામ નથી, L3 t0. ચલો હવે આપણે કહીએ તો છેલ્લું, સોરી હજુ તો બાકી છે, ઘનતા માટે કહીએ. હવે આના ઉપરથી વાત કરવાની. चलो दौड़ से भाई तो कि हाँ कितनी घात 1 घात. चलो मीटर से हाँ पर नीचे से ऊपर लखवा तो -3 घात અને સમય છે ભાઈ સેકન્ડ ના તો 0 ઘાત. તો ઘનતાનું પારિમાણિક સૂત્ર m1 L-3 t0. ચલો મગજમાં મેસેજ છે ને હવે વેગનું આપણે ml લખીએ. चलो किलोग्राम છે ના, પછી અંતર તો કે હા મીટર છે, કેટલી ઘાત 1 ઘાત, સમય સેકન્ડ છે પણ નીચે છે, ઉપર લખવા તો -1 ઘાત. તો વેગનું પારિમાણિક સૂત્ર m0 L1 t-1. ચલો પ્રવેગ માટે ml મૂકી દઈએ. ચલો કિલોગ્રામ છે તો કે ના, પછી અંતર છે તો કે હા કેટલી ઘાત છે 1 અને સમય 2 ઘાત છે, નીચે છે મારો પ્લસ છે તો m0 L1 t-2. મિત્રો જે પણ આપણે અહીંયા ભૌતિક રાશિ ચાલે છે એને આપણે કોઠાના સ્વરૂપમાં આ પ્રમાણે નોંધ કરી અને આપણે યાદ રાખીશું. મિત્રો આજનું કામ આપણે આટલા અટકાવીએ છીએ. ઘણી બધી ભૌતિક રાશિઓ છે જેને આપણે પારિમાણિક સૂત્રમાં ઉપયોગમાં લેવાની છે. મિત્રો તો આપણે ફરી મળીએ ત્યારે એ બાકીની ભૌતિક રાશિઓ વિશે પણ જોઈશું. મિત્રો આવજો.